ગુજરાત સરકાર પોલીસ વડાની સૂચના હેઠળ એટલે કે તેઓની આદેશ હેઠળ અલગ અલગ જગ્યા પર પોલીસની ટીમો એક્ટિવ છે. ગૃહ વિભાગ હાલ અત્યારે એક્ટિવ છે. બુટલેગરો, અસામાજિક તત્વોની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો છે ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. તરસાલી વિસ્તારમાં એક ઇસમ જેનું નામ ગોવિંદસિંહ સિકલીગર છે. લગભગ 4 થી 5 તેમના પર ગુના દાખલ કરવામાં આવે છે. ગુનાહિત ઇતિહાસ છે. તેઓની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે એટલે કે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ પોલીસનો સ્ટાફ સાથે રાખી અને મક્કરપુરા વિસ્તારમાં તેઓ જે બ્રિજ નીચે રહે છે ત્યાં દબાણો કરવામાં આવ્યા હતા ને ત્યાં દબાણો દૂર કરાયા છે. મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ગાંગરેટિયા વિસ્તારમાં પોલીસની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાના અધ્યક્ષસ્થાને પાલિકાની ટીમ સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંગરેટિયા વિસ્તારમાં પોલીસની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગોવિંદસિંહ સિકલીગર જેઓ ગેરકાયદેસર મિલકત તેઓની હતી ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. 5 થી વધારે ગુનાઓમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. તરસાલી બ્રિજ નીચે રહેતા બુટલેગર ને ત્યાં જે ગેરકાયદેસર દબાણો હતા ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર બાબતે જ મક્કરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈનો સ્ટાફ સાથે જ ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તા હાજર રહ્યા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલીવાળો વિસ્તાર છે. તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એક શરીર સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની 2 વાર પાસા થઈ ચૂકેલી છે. તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં કોર્પોરેશનની જગ્યામાં તેને 4 ઝૂંપડપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો અહીંયાથી મળી આવ્યા છે. તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે. હાલમાં જે શંભુ છે જેલમાં છે કે રિસેન્ટલી એક શરીર સંબંધી ગુનામાં તેને ઝોન 3ની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે. સર, જે રીતના ગઈકાલે જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ એક બુટલેગરનું ઘર તોડી પાડવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે અને અત્યારે તરસાલી તો આવા કેટલાક બુટલેગરોનું કંઈક નક્કી કરવામાં આવ્યું છે? કેટલા બુટલેગરોની સંખ્યા કે આવા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા? મહેરબાન સીપી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ લિસ્ટેડ બુટલેગર છે અને અનલિસ્ટેડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે, સુરક્ષા અને શાંતિને ડહોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોને અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ, તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છીએ. કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવતી, મકાનના દસ્તાવેજ અને ક્યાં ઇલીગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં પણ અમને કોઈ લૂપહોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ.